હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે। રવિવારના રોજ સવારે 11 કલાકે વરસાદે શરૂઆત કરી હતી અને 2 થી 3 કલાકમાં વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાઓએ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરમાં સવારે 11 થી 2 વાગ્યા સુધીનો જે વરસાદ છે 3 કલાકનો, જેમાં 80 mm એટલે કે 3.25 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિરમગામ શહેરના ભરોડી દરવાજા વિસ્તાર હોય, પરકોટા, અક્ષરનગર, માંડલ રોડ સહિત બસ સ્ટેન્ડ તેમજ ન્યૂ વિરમગામ વિસ્તારના સોસાયટી વિસ્તારમાં પણ ઠેર ઠેર જગ્યાઓએ વરસાદી પાણી ભરાયા છે અને વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી પણ ઘૂસવાના જે બનાવ છે તે સામે આવી રહ્યા છે। માંડલની વાત કરીએ તો માંડલમાં પણ સતત 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમે છીએ વિરમગામ માંડલ રોડ પર, જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરમાં નગરપાલિકા દ્વારા દર વર્ષની માફક પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે, ત્યારે માત્ર કાગળ ઉપર આ કામગીરી થઈ હોય તેવા દ્રશ્યો વિરમગામ શહેરમાં અત્યારે જોવા મળી રહ્યા છે। વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કાયમની માટે આ વરસાદી પાણીઓ ભરાવાના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક રહીશો અને વિરમગામ શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તાર સહિત અનેક એવા ગામો છે જ્યાં ખેતીલાયક વરસાદ વરસ્યો છે અને બીજી બાજુ વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે ભારે હાલાકીનો સામનો રહીશો કરી રહ્યા છે। વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી માત્ર કાગળ ઉપર થઈ હોય તેવા દ્રશ્યો વિરમગામ શહેરમાં જોવા મળી રહ્યા છે। 3 કલાકની અંદર 3 ઇંચથી વધુ 80 mm ઉપર વરસાદ અત્યારે નોંધાવા પામ્યો છે અને અનેક એવા વિસ્તારો છે જ્યાં અત્યારે પાણી નિકાલની વ્યવસ્થા નગરપાલિકા તંત્ર દ્વારા પણ અત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વિરમગામ, માંડલ અને અનેક ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ અત્યારે નોંધાવા પામ્યો છે। બીજી બાજુ સમગ્ર રાજ્યમાં અરબ સાગરની સર્ક્યુલેશનના કારણે અનેક એવા જિલ્લાઓ અને તાલુકાઓ છે ત્યાં વરસાદ સારો એવો અત્યારે નોંધાઈ રહ્યો છે।